જય માતાજી મિત્રો. તો પપ્પા હું આવ્યું ધરમપુર આવ્યું, ધરમ રાજાનું કામ જો એ ગેટ ઉપર. રાજ્યા રોહન ગેટ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને અત્યારમાં મિત્રો આવી ગયા છીએ આપણે ધરમપુર. તો આમ તો જવાનું હતું મિત્રો બાયપાસમાં, પણ રસ્તો મિત્રો આપણે ભૂલી જતા તે પપ્પાએ તો જૂનો રસ્તો જોયેલો તે ડાયરેક્ટ જૂના રસ્તા ઉપર ચડી ગયા. તો હવે ધરમપુરથી રાઈટ મારી અને આગળથી લેફ્ટ મારશું એટલે કપરાડા રોડ ઉપર ચડી જાવ હે ને, બરોબર. તો આમ તો પેલી બાજુ બન્યો હોય આગળ જવાનું હતું, પણ હું મિત્રો હોઈ ગયેલો હતો અને પપ્પાએ જૂનો રસ્તો જોયેલો હતો. એ અમે કીધું કશો હતો પણ બાયપાસમાં કીધું તો તમે કહો આ રસ્તો જૂનો જવા દો, તમે જે જોયું હોય. હા હા. તો મસ્ત વાતાવરણ મિત્રો સવારમાં, અને રાતે મિત્રો આપણે હોઈ ગયા હતા. અને મિત્રો આજ હા ગુજરાતથી કર્ણાટક પાર્ટ 2. તો આપણે જવાનું છે મિત્રો બેંગ્લોર. જે વિડીયોમાં સોરી જે ચેનલ ઉપર નવા છે ચેનલના કદાચ સબસ્ક્રાઈબ. અને પાછળનો વિડીયો જોવો હોય તો જોતા રહેજો. આગળ પાર્ટ 1 આપણે બનાવેલો છે મિત્રો. નાસિક વાપી સીધા જો સુપર કેરી જા જો ધરમપુરની એક નાનકડી શરૂઆત થઈ ગઈ જો આટલાથી તે કપરાડા પહેલા. આટલો પહોળો રોડ છે મિત્રો. જોર ના રાખે ને તો દર પણ ફોડી રહે ને બાપા. હા આ રીતે મારા બરા 18 ફૂટનો રોડ કહેવાય. જુદો રસ્તો સારો ખોટા આગળ તો આવો જ છે કે મોટો જાય આગળ પેલો આપણે આર્મી ગાડી વાળી છે. ઓ એ પણ એટલાથી પાછો વન જ મળે ને ભેગો થાય. આ ખૂણા ઉપર હવે મિત્રો થોડો મોટો રોડ થયો જો. આ જિલ્લાનો છે 22-25. પછી આ મોટો હોય એમ તો બંકા મીટર ખાલી ગાડી છે ને એટલે ને કોઈ મીટર નહીં આવે એવા પા. ચડીએ ચડીએ કહો તા ઉભા રહે છે મિત્રો જો નાસ્તો પાણી કરવા. નાસ્તો પાણી કરી અને પછી હેડીએ. મિત્રો ચા પાણી નાસ્તો કરીને તો આવી ગયા છીએ, પણ હવે કાચના એવા ડખા પડે ને જો. હવે આમાં જેવો મિત્રો જો એલએનકી બોલ્ટના વાના છે. હવે એલએનકી તો મિત્રો હવે તો ગેરેજમાં જઈને લાવવું પડશે. અત્યારે હું ખબર જ નથી મને ખોલવાની કોશિશ કરી એટલે મૂકી દીધું પોઈન્ટ વાળો ડિસ્મિસ લાગતો નહીં. પછી આ તો નર્સિંગ જોઈને ત્યાં ખબર પડી આ તો એલએનકી બોલ છે. મારે આ લોચા કીધું શોરૂમ જ નખાઈ દેવાનું હતું. આપણે ભૂલ કરી શોરૂમથી લઈ લેવાનું હતું ફોનું. આપણને ખબર નહીં ચોક મળી જાય ગમે તે ગેરેજમાં. વાતો નહીં તો ગાડી ચલાવવા આપણે બેસી ગયા છીએ. આપણે કંડક્ટર સાઈડમાં બેસી જાય જો. હવે એને બીક લાગે ગાડી ચલાવે સાઈડમાં બેસી જાય. મિત્રો જેવું જોવે એવો અંદાજ રહેતો નહીં કાચમાં. બરાબર ગાડી હોમે આવતો શેટી પડી જાય. આપણે બહુ શેટી દેખાય, નજીક આવી ગયું ને બહુ શેટી દેખાય. આટલા બધા આવીએ ને આટલા જ જેટલી દેખાય, હાવ શેટી દેખાય ગાડી. તો આમાં એટલો બધો અંદાજ ના રહે. એનો મોટો કાચ તો જોવો જ. ટ્રાવેલે ઘાઘાશિયા કરી રહ્યા હું કરી
ત્રણ નંબરમાં મિત્રો રાગે રાગે ચડી જાય. હા, આસ્તે આસ્તે ચડાવીએ. આપણો કોઈ ગાય નહીં. કને બમ્પ મેલે આવો વગન જોતનો. વાળા હોય ને યાર. આમ નમેલા ઘર હે બધાના. મોચો ઢાળે તો આમ નમો ડરતો રહેતો છે. પેલી જો મિત્રો પલટી ખાઈ ગયેલી ગાડી મને લાગે. ઘાટમાં ગુલેમટી મારેલી હે પણ બાચી નહીં પપ્પા ગાડીમાં. બધું પૂરું કરી નાખે. ખતમ કરી નાખે ગાડી આખે. કપરાણા 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 ડે ઢલાના હે. ઢલાણા હે ઢલાણા. એ બાલાજી 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 આ ઓવરટેક મારે શરમ નહીં આવતી આ લોકોને હવે. એવું હોય ઉતરાવાળા હળવે ઉતરાવાળા હળવે હેડવું પડે એમ. ના સારું કર્યું કીધું ને હું તો જવા જ પાસે. કહેતા રહેજો આવો. આપણે ચડતા હોય તો આપણા પેલા નાખે. નિયમ એમ ઘાટનો. ગાડી વાળાને આપણે વિચારો કાપી દે ને. પછી જ આપણે ત્યાં કરવાનો. એ આ ટન કાપી રહ્યો હવે આપણે ત્યાં કરીએ. બરોબર રૂલ્સ છે રૂલ્સ. ડ્રાઈવર રૂલ્સ કહેવાય. આ રૂલ સારા કહેવાય. આ ટ્રેક્ટર ઉપર ડ્રાઈવરિંગ કરે તો ડ્રાઈવર એ વાત સાચી. નિયમ તો નિયમ થેરી પર પણ હેઠવાનો. આપણા ભાઈને હેવી ગાડી હોય પણ હમવાળાનો બિચારા હા પહેલા તકલીફ હતી. રાતની ગાડીઓ ના હેઠ. રાતે બંધ. અને અમારે તો બધે ચાલવા હતા. પંઢરપુર બધે આશી રાત ગાડીઓ હેડે. એમ તો અત્યારે બધે ગાડીઓ હેડવાનું ચાલુ થઈ ગઈ. પંઢરપુર ખરાબમાં ખરાબ પંઢરપુર કરમાલા ટેમ્પોરણી બરાબર. એ કણ કોઈ ગાડી હેડતી નહીં. અત્યારે બધી ગાડીઓ રાતે જ હેડે છે. અમે ખુદ પહેલાં જતા ને તો એ અમે ખુદ ગાડીઓ ઊભી કરી દેતા. સોલાપુર રોડ ઉપર આપણા મારવાડી ભાઈની હોટલ છે. એ કણ ગાડી ઊભી કરી દેતા. સવારે 5 વાગે સેલ મારતા મિત્રો. એવું બધી સિસ્ટમ હતી ખતરનાક. કારણ કે મિત્રો બોડી ગાડીમાં બહુ વાર રાખવી પડે. ટેન્કર હોય તો ચલો 2 નંબરની વસ્તુ છે. બોડી ગાડીમાં ઉપર ચડી જાય રસો બસો કાપી નાખે. તાટપત્રી કાપીને 2-4 બોરીઓ પોઈ નાખે તો આપણે તો મિત્રો હલવાઈ જઈએ. મિત્રો આવું થાય હલવાઈ જવાય. આપણે બહુચરાજી રોડ ઉપર હમણાં નહોતું થયું કોઈ કિસ્સો એવો બન્યો તો કાઠિયાવાડની ગાડી હતી. હા બહુચરાજી બાજુ પેલી બાજુ છો પાટડી બાજુ છો. હા પાટડીવાળા રોડ ઉપર કારણ આવું થયું હતું. રસ્સા કાપીને તાટપત્રી કાપીને 4-5 બોરીઓ ભય નાખી દીધી. વેપારી તો કે વેપારીને તો ભાડું જમા પડ્યું હોય એટલે તો કાપી જાય. જે 27 સન્નું 21 હળગી ગઈ ભાઈ હળગી ગઈ. મિત્રો ભાઈ જો મસ્ત ગોદડું પાથી દીધું ઠેર સુધી. હવે ચિંતા નહીં. કારણ કે હજુ કવર આપણે મિત્રો બનાવ્યા નહીં. અને કવર બનાવવાવાળો મિત્રો હવે એમ કહે કે 2 દાડા વાટ જોવી પડે. તાત્કાલિક તો નહીં બની હાલ. હું કીધું તાત્કાલિક અમારે તો 2 દાડા ગાડી ઊભી રહે. હવે એક ફોન કરવું પડશે પપ્પા. ઓર્ડર આપી અને ટીપ મારીને આવજો ફેર બેંગ્લોર. ને અત્યારમાં ઓર્ડર હાલ દેવાનો પણ મિત્રો ઉતાવળ જેવું હતું એટલે પછી ભૂલી ગયા અમે.
હવે શું કરશું એવું જ કરશું. ત્યાંથી ભરીને નીકળવા પહેલાં ભરવા જઈએ એટલે ઓર્ડર આપી દેવું એટલે પછી વાંધો નહીં. મરાઠા માણસ સાપુતારા ઘાટમાં મિત્રો આ પિકઅપ ગાડીઓ કોઈ હેડે તોડી નાખે એવી હેડે મારા બેટા નહીં પપ્પા. ઘાટમાં કાયમ નહીં એમ જ બસ. એ લોકો છે યાર હું ખાઈને આવે છે ને તો કટ મારીને આપણે વિચાર કરીએ આમ સાપ ફલાઈને નીકળી જાય પિકઅપ ગાડી ટોમેટો ને કાચા માલવાળી ગાડીઓ. તો ફલ્લી ગામ આવી ગયું છે. ફલ્લી ગામથી આટલામાં જો આપણી કાઠિયાવાડીની હોટલ છે. હો દેવંગી કે હા દેવંગી જ નામ છે. જો આ રહી આપણી કાઠિયાવાડી હોટલ આગળ. જમવાનો ટાઈમ નહીં થયો નકો મજા આવી જાય મિત્રો. જો આ રહી આપણી કાઠિયાવાડી હોટલ વાત ના થાય હો ભાઈ. જમવાનું એ રીતના કાઠિયાવાડમાં મિત્રો જુનાગઢ પહેલાં જતો ને તે જુનાગઢ તો જતો તો મજા આવી જતી ભાઈ. રિટર્નમાં અમદાવાદ આવું ને અને પછી ખાવાનો ટેસ્ટ આખો બદલી જાય. પછી મજા જ ના આવે ખાવાની. કારણ કે મસ્ત બધી આઈટમો ખાધી હતી ને પછી આ બાજુ આવીને સારી આઈટમો મળે નહીં ખાવાની એટલે પછી કંટાળો આવે. તો મિત્રો જેટલા બધા અધર આવ્યા તાણા હવે થોડું નેટવર્ક આવ્યું મિત્રો. તાણા હવે થોડા મેસેજ પડવાના ચાલુ થયા. ચાંદનું નેટ બંધ થતું નેટનું ટાવર જ નહોતું હમણાં. હવે ધીમે ધીમે ટાવર આવ્યો થોડું. રસ્તામાં કોઈ ગમે તે તો ફોન જ ના કરે. કચે જ ના ફોન કરવાનો ટાવર જ ના હોય હમણાં. આ લોકો રહેતા છે કોઈક બીજું સિમ કાર્ડ તો વાપરતા નથી ને. બધાને તો એવું ના આવે કે નેટવર્ક વગર જ રહેતા હોય. હો તો મારા એરટેલનું હોય પપ્પાને એરટેલનું હોય બેમાંથી એક એમાં તો આવે જ નહીં. કોઈ તો વડાફોનનું આવતું હોય કોઈ તો જીઓનું આવતું હોય બેમાંથી એક હોય. શિરડી 150 નાસિક 64 કિલોમીટર. નાસિક 64 હતું. બોર્ડર આવી મને લાગે. બોર્ડર છે ચેકપોસ્ટ. કેમેરો બંધ કરો હાડા તાણા ફોરેસ્ટ ચેકપોસ્ટ હતો. જોરદાર ખાડા પડ્યા હતા. હા અહીંથી કોઈક ચૌદ દેખાય નજારો જો. એક બાજુ સાહેબ ઉભા. સાહેબ સાહેબ કાંઈ ચાલે સાહેબ? હા હા આજો આજો મરાઠા માણસ. પિકઅપ વાળા તો પિકઅપ વાળા. આ ગાડી નમાઈ દે. હો એવા ખાડા પડે ભૈયા. અને એક તો શીલા નેના જાણા એ બીક લાગે ના કે પાછો તાર ઘાટમાં જ લોસા પડે. ભાઈ પંચર પડે તો જવાનું. એક તો સ્ટાપરી તો છે પણ કંટાળી જાય ખોલતા હેરાન થઈ જવાય.
આટલા સુધી જશે જો આ ઉતારી એટલા સુધી. રોડ મોટો કરતો હોય હે તેમાં આ બાજુ બધું ખોદી નાખ્યું ને તો આટલા સુધી હતું. સારું ને મોટો થાય તો નવો બની જાય ને. જલેબી આવી ગાડી હે એના બાપાને સ્પેસ મળવો જોઈએ થોડું. એને જગ્યા મળે તો એને બચારાને ચડતા ચિંતા નહીં, આપણે તો ઉતરી જા. આમ ફરીને આમ જાહે. આ બધું ખોદી નાખ્યું. આમ પહોળો કર્યો રોડ બનાવશે એટલે ટ્રાફિક થાય. આ કે હોય કોઈ તોલ નાખવું નહીં, કોઈ બોર્ડર ખર્ચો નહીં, કશું નહીં, એટલે ગાડીઓ બધી હોય છે આડે. આગળ મિત્રો કોક હવે લોચો પડ્યો છે જો એ ઉપર સુધી ગાડી એમની મૂકવા ગાડી ચાલુ નહીં. ટ્રાફિક થયું ઘાટમાં બરોબર. કદો કોક લોચો પડે, કદો આ રોડનું કોમ ચાલે એના લીધે ટ્રાફિક હોય. આ રોડ જ બંધ છે ને કોઈ હેઠતું જ નહીં, બધી ગાડીઓ બંધ થઈ ગઈ. આ બધું થોડી દબાઈને રાખીએ આપણે, આવે તો ચિંતા નહીં. ઓકે હાય શેનું ટ્રાફિક થયું છે? ગાડા ઊભા થઈ ગયા, પંખો ચાલુ કર્યો હતા. શું કરીએ? તો મિત્રો કંટાળીને ભાઈ ગાડી બંધ કરી ત્યાં શું કરીએ? જો હાલતું નહીં, ટ્રાફિક લગી રહ્યા. તો કીધું ગાડી બંધ કરીએ. હવે મિત્રો કાચો માલ ભરીને આવ્યા પપ્પા આ બાજુ, હેરાન થઈ જઈએ ને. ટાઈમ આપણો કવર જ ના થઈએ કે લગી રહે. અને આ બાજુ કાચા માલની ગાડીઓ હેઠતી નહીં, ખબર હે બધાને કે કાકા પાછું થઈ જ જાય. હવે મિત્રો થોડુંક ટ્રાફિક ખુલ્લું લાગે. મરાઠી ભાવ જાય જો એને પંખાઓ બડા રાટ કરતા. એટલે આ પીપળા ભરેલા છે, ચો કોઈ કાચો માલ ભરેલો છે આવા હેડો છો. હેડો હેડો જલ્દી હેડો, ભૂખે લાજી હે. હા ઈટો પાડતો જાય પેલા ભાઈ. એ બીજી પડી હેડ્યો હેડજે ભાઈ. હા હવે ઊભું ના રહેતો મારા ભાઈ. લે પપ્પા વિડીયો બનાવવા કરતા ઘાટ બાટ બધો છે. આમ મોઢા આમ તો થોડું પાછું રાખો ભાઈ, જોઈ ના જણાવજે. આગળ બતાવો બતાવો ડ્રાઈવર. છેટા પીરા દારૂ ચડે ને તો એટલા પીરા. देखो गाइस कैसा ट्रैफिक हुआ है लालपुरी. आपको चेने वाली गाड़ी क्या है? ये शेड पे उभो પાછી આવે છે, વીજળી પાછી આવે છે. બધા આવી રીતના આ ફાયદો થાય આપણો. આવી રીતના પાછી ગાડી આપણે ઊભી રાખી હોય ને તો આપણને પાછું આપવું તો ફાવે. ચડે નહીં ને ગાડી. પાછળ વાળી ગાડીએ જો શેટ આ તો ચેડે આવી ગયો છે. હું કીધું શેટો હે શું આવ્યો કશો વાતો ને. ચાલજો કે હરખા
આપણે ઉતરવામાં નહીં ટ્રાફિક વધારે એટલું બધું. હા ભાઈ હેડ્યું હેડ્યું વધારે જગ્યા થાય પછી જ છે તારું. બાપુ તો ઉપડી જાય તો પમ્પ કરતા. તું કે કેરીઓ ખાઈ ખાઈ હોય નાખેલી છે. આટલી શેટી જ રાખો ને તો ચિંતા નહીં. તો ગાડી ઊભી થઈ જાય ને તો અહીંયા પરદેશી પરદેશી જાના નહીં. હા તાકાત વાળા આવે ચડી જાય એ તો ચો ડિપ્રેશન શેઠું હોય ધડ ધડ કરીને ચડી જાય. હવે કોઈક નજારો સારો આવ્યો હતો. એ તારીઓ ઉપર રાખું ટાયર હરખત રહી. પ્રોબ્લેમ જેટલો થયો એ ખબર પડતી નહીં. ઠેર ઉપર થયો છે ને બાબા ઠેર ઉપર પ્રોબ્લેમ થયો છે. આટલામાં તો કોઈ લાગતું નહીં. આવક વાળી ઓછી આવે ગાડીઓ. આ રોડ ખોદીને મેલો ને બધો જો ના હોય તો સારું. કોકનું બાપાનું એક્સિડન્ટ આપણે તો વિચારીએ એવું. રોડનું હોય તો સારું. આ ટર્નિંગ ખરાબ છે ને. तो मैं आसमान की ऊंचाइयों में चढ़ गया हूँ. હિન્દી મિત્રો આપણે કોમેન્ટો જેટલી બધી આવે કે હિન્દી બોલો પણ મિત્રો હિન્દીમાં થોડા લોતા પડી જાય ને એટલા મેં વિડીયો બનાવેલા છે અમુક પણ હિન્દીમાં પણ ડિલીટ મારી દીધા. પણ એ મિત્રો સેટિંગ નહીં થતું. લોસા પડી જાય. હું બોલવાનું હું બોલી દઉં હું બોલી દઉં ખબર જ નહીં પડતી. એવું થાય હિન્દીમાં. બાકી જે હિન્દી જે બહારના લોકો છે રાજસ્થાનના છે યુપીના છે એ લોકો હિન્દી બોલે ને એને ફટ લઈને મોઢે ચોટે છે. આપણને ગુજરાતી છે ફટ લઈને મોઢે ચોટે છે. એવી રીતના હોય હિન્દી ભાષા એવી છે ને કે તમે ગમે તે રીતના બનાવો પણ તમે ચાલી જાઓ હિન્દીમાં તો પછી કશો વાંધો ના આવે. પણ આપણો મિત્રો ગુજરાતીમાં આપણી ભાષામાં બનાવીએ. કારણ કે મિત્રો હિન્દીમાં શું બોલે જાય ને શું ના બોલે જાય આપણને ખોટું પડી જાય કોક દાડો. એમ પાછું ઊભું થઈ ગયું. તો પથરા મને લાગે ભોયા તેમાં ટ્રાફિક થયું નહીં. જો પથરા બધા ભોયા છે એટલા ટ્રાફિક થયો ને. એક બાજુ જો ખઈ છે આ બાજુ. પેલી બાજુ કોઈ ગાડી દબાવે નહીં હલવાઈ જાય ને કે દબાવે તો જાય સીધી ખઈમાં. એટલે તેમાં ટ્રાફિક થયો. બીજું કોઈ ટેન્શન જેવું નહીં. આગળ મિત્રો કોઈક આવ્યું લાગે હો બસ. મોટું ડોઝર આવ્યું છે. લણા ચાલુ કોક તો કોક અડાડીને આવ્યો હોય. તેમાં પેલો ડ્રાઈવર આવ્યો એવું જ લાગે છે. મિત્રો એટલી બધી જગ્યા છે નહીં જાય. બે ગાડીઓ પાસ નેટ મુશ્કેલથી બે ગાડીઓ પાસ થાય અને એક તો ઉપરથી આવું આવી ગયું એટલે ચોથી મેરાવા. જો હવે કાંડ થાય આગળ મિત્રો હજુ વધારે ટ્રાફિક થાય આવવાના લીધે. હા ઓના લીધે પેલો જુઈના લીધે. એક બાજુ મિત્રો આખો રોડ દબાઈ ગયો અને એક બાજુ મિત્રો પથરા પડ્યા. હવે જાય છે એ બાજુ. કારણ કે મિત્રો આજે આ બાજુ ખાલી સાઈડ દબાવવા જાય રહ્યો ગાડી સીધી જતી રહે ખઈમાં મિત્રો. ગાડી પાછી જ ના આવે. પતી ગયું હોય એને શાંતિથી એવું કરવાનું હતું. હોય ગાડી દબાઈ દેવાની હતી પછી ટ્રાફિક ક્લિયર થઈ જાય પછી જવાનું હતું. તાર મેર આવે ભૂલ કરી દીધી જવા દીધી તો શું કરીએ. પટી જક છે હોય તો મોકલી દો. જેટલા તમારા ઘાટ હોય એટલા બધા સળાઈ દે. હું ઉતારીએ દે હું. મને તો ઘાટ ખાલી ચિયો પસંદ આવે ખબર? ઓડિશાનો ખબર હોય 30 કિલોમીટરનો મિત્રો ઘાટ હતો અને વરસાદનો મોસમ એટલી મજા આવી હતી ઘાટ ચડાવવાનું. એ શાંતિથી બીજા ઘેરમાં ગાડી ધીમે ધીમે ચડાઈ જાય અને એક બાજુ વરસાદ પડે જાય. એક હાથમાં કેરી ને એક હાથમાં સ્ટીરિંગ. મસ્ત રીતના કેરી ખાતા ખાતા જતા. પણ પોરની વાત હોય અત્યારની વાત નહીં. અત્યારે તો ખાસો ટાઈમ થઈ ગયો. હવે આ વરસાદમાં મિત્રો કદાચ કલકત્તા જવાનું થાય તો ઓડિશાનો ઘાટ જોવા મળે આપણને. બાકી તો ના મળે.
મિત્રો આવવામાં જુઓ ઠેઠ આવી જાય છીએ હવે નાસિક. અને નાસિક મિત્રો જે ગાડીઓ બધી હેડી જ હોય એ રસ્તા ઉપર હેડે જઈએ છીએ. બાકી ખબર નહીં ચોથી જવાનું. પપ્પા પહેલાં આવેલા પણ એમને યાદ નહીં, કારણ કે જૂના રોડ હતા ત્યાં તો ગાડીઓ મિત્રો હેડે જાય એમ હેડે જઈએ છીએ. સિન્નરનું અત્યારે તો સર્ચ માર્યું છે. સિન્નરથી સીધા કોપરગાંવ કહું હતું, કોપરગાંવ શિરડી રાવડીવાળો રસ્તો પકડી જાઓ. રાવડીથી નગરવાળો, નગરથી સીધા કરમાલા, આ પેલું મિરજગાંવ કરમાલા, ટેમ્પોરણીથી રસ્તો પકડી લેવો. પછી તો મિત્રો જોયેલું બધું, તો સુધી તો વાંધો નહીં. અત્યારે ખાલી નાસિકમાં આ લોચો રહ્યો ખાલી, બીજું કંઈ નહીં. એ કોમ ચાલે છે. જે અઠવાણ મિત્રો કોમ ચાલે ને એટલે યાદ ના રહ્યું. બાકી આમ તો ઓય એકાણે આવેલા તો છીએ જ. મિત્રો નાસિક પાસ કરીને કીધું ભૂખ જબર લાગી હતી, ખાઈ લીધું. એટલે આવીને ખાધું ખબર, સિન્નર આવીને ખાધું. અને સિન્નરથી મિત્રો હવા જો આ જાય સીધો મિત્રો ઓમ ચડી તો ઓમ મુંબઈ જાય, અને ઓમ જાય મિત્રો સીધો નાગપુર. 550 થી 600 કિલોમીટરનો એક્સપ્રેસ છે મિત્રો, સીધો. જ્યાં આપણે એક કલકત્તા ગયા ને ત્યાં નાગપુર થઈને ગયા હતા. મુંબઈથી કલકત્તા ગયા હતા, પેરાફિન જેવું પેલું બધું તેલ ભરી. તાણા મિત્રો અહીંથી ગયા હતા. એ વેસ્ટ બંગાળમાં જ્યાં તાણે કંટાળી ગયા, કારણ કે વેસ્ટ બંગાળમાં એકદમ પેલું એવું પણ પેલું એવું એટલે આપણે થકવારો જાય ને લગભગ પણ સિટીમાં જાણે બેઠા ને મેં તાના એક ખાલી 2 ડગલા ભરણ પોલીસની ગાડી પડે, 2 ડગલા ભરણ પોલીસની ગાડી હોય, કોઈ 500 ને કોઈ 200 ને એમ કરીને મિત્રો આમાં જેટલી એન્ટ્રી જતી હતી ખબર, 5400 એન્ટ્રી જતી હતી. બોલો, ખાલી 4 થી 5 કિલોમીટર મિત્રો અંદર સિટીમાં હતી જો કંપની, ત્યાં જવા માટેના મિત્રો 5,500 રૂપિયા એન્ટ્રી થઈ ગઈ છે અમારે. એટલી બધી એન્ટ્રી થઈ ગઈ હતી. બોલો, ચલો એ બધી વાત જવા દો. આપણે જવાનું છે અહીંથી સીધા મિત્રો નીકળશું જો, કારણ ખબર ઉંઘરા આપણે શું કહેવાય, લોણી નીકળશું. લોણી કહેવાય ને, લોણી નીકળશું. લોણીથી સીધા કોલારથી રાઈટ મારી દેવું, તે નગરવાળો રસ્તો મિત્રો પકડી લેવો આપણે. તો વડો ત્યાં પછી શું પેલું સિંગાટે કે એવું આવે, અહીંથી ખાલી સાઈડ, પછી કોલારથી રાઈટ સાઈડ, એટલે આડો આવી જાય કોલારથી, એટલે અહીંથી આપણે મળી જાય. મિત્રો આબામાં આવી ગયા છીએ ઠેઠ જો કોલાર આવી ગયા છીએ. અને હવે આવશે મિત્રો રાવરી. તો મિત્રો પાયલોટ હવે થઈ ગયા છે ચેન્જ. જો હવે હેવી ડ્રાઈવર આવી ગયા, અને સેકન્ડ ડ્રાઈવર હવે આરામ ઉપર જોઈએ, કારણ કે સવારના મિત્રો ઘેરમાં ટોટિયા દુખાડી કરતા રહ્યો. કીધું પપ્પાને તો 2-4 કલાક આરામ આપી દીધો હતો. તો વારા પરથી અમે આરામ કરતા શાંતિ જઈએ છીએ. અમે મિત્રો કાલ પહોંચીને કોઈ ફાયદો નહીં, એટલે શાંતિથી ડીઝલની બચત કરતા જઈએ છીએ. કારણ કે કાલ રવિવાર છે, એટલે પાર્ટી સામેથી જ કીધું કે તમારી ગાડી કાલ ખાલી નહીં થાય, કારણ કે રવિવાર છે એટલા માટે સોમવારે ખાલી થાય. પાર્ટી આપણે ગુજરાતી જ છે. એ મને કીધું તમે તો શાંતિ આવો, સોમવાર સવારે ગાડી તમારે ખાલી કરી દેવા, તો કશો વાંધો નહીં. એના વાયથી મિત્રો આપણે કઈ કરીને જઈએ, એના કરતાં શાંતિ જઈએ તો આપણો નહીં ફાયદો અને એ નહીં ફાયદો, કારણ કે ગાડી મિત્રો એક અંદર પડી ના રહે આપણે બતાવતા. બરાબર. તો હવે મિત્રો ઊંઘ પર ચડી છે. તો રાતે મિત્રો કેટલા કલાકમાં જો ખબર 3 વાગે ઊંઘો ને પાછો 6 વાગે જાગી ગયો, કારણ કે 3 વાગે મિત્રો વિડીયો એડિટ કરી અને પછી શાંતિથી ઊંઘ્યો હતો. એના પછી મિત્રો ગાડી ઉપર, એના પછી ઊંઘ જ ઉડી ગઈ મિત્રો. હવે ઊંઘ ચડી મિત્રો, એ કીધું હવે ગાડી લઈ લો. અને વાગ્યા મિત્રો કેટલા વાગે ખબર 5:30 થઈ ગયા. તો હવે હું 2-4 કલાક આરામ કરું. રાતે થોડું જો મિત્રો ખેંચવાનું થાય તો ખેંચી નાખ્યું થોડું ઘણું, પછી જયરામ. તો મિત્રો ઊંઘીને હવે ઉઠી ગયો અને આવી ગયા છીએ મિત્રો. કેટલા નગર પાસ કરી દીધું. અને મિત્રો જો એસપીના પંપે ડીઝલ પુરાવી, અને લગભગ કોને 17,000 રૂપિયાનું ડીઝલ આવ્યું નગર આવ્યા એટલે. બરાબર. ઠેઠ ઓમ ધરમપુર થઈને 17,000નું ડીઝલ આવ્યું મિત્રો. તો અત્યારે વરસાદ ચાલુ છે, ઠંડુ વાતાવરણ કરી દીધું અત્યારે મસ્ત.
હવે મિત્રો જો ખાવાની હોટલ ખોલીએ છીએ તો હાલે મસ્ત રીતના ખાવા માટે તો ખાઈએ હવે શાંતિથી હેડીએ કારણ કે ભૂખ લાગી હવે જબરદસ્ત ખાવાનો ટાઈમ થઈ ગયો ને એટલે તો મિત્રો બે જગ્યાએ ગાડી ગાલી પાછી કાઢી લીધી કારણ કે નોનવેજ હોટલો હતી મિત્રો એટલા અને અત્યારે મિત્રો આવી ગયા છીએ તો રાજસ્થાની હોટલ ઉપર અને હવે મિત્રો ચિંતા નહીં આપણો તો ખાવાનું સરસ આગળ મિત્રો આપણે કાઠિયાવાડી ભાઈની હોટલ છે પણ બહુ સીટી પડી જાય આપણને એટલે કીધું હવે ખાઈ લઈએ ખાઈ અને હેડીએ કીધું ટાઈમ સર અને કે પછી પપ્પાને શું હોય કે ડાયાબિટીસ છે એટલા માટે અહીંયા ખાવા વહેલું જુઓ બરાબર કાચ બાચ ચડાવી દઈએ ચાલો કાચ ચડાવી દેજો તમારે બાજુ હા ચાવી લઈ લઈએ મોબાઈલ મારો મોબાઈલ તો હંગાતા જ હોય તો આ રહી હોટલ જો શ્રીદેવ હોટલ રાજસ્થાની તો મોટો હોટલ એવી હોય કે આપણને ખાવાની ઈચ્છા થાય બોલું મિત્રો બધું ગંધેડો લાગે આપણને વેજ નોન વેજ હોય પણ બધું સમજાય જેવું હોય તો મિત્રો રોટલા ખાઈને આવી જાય છે ગાડીમાં અને આ વિડીયો મિત્રો આપણો ખાસો બધો લોબો થઈ ગયો તો મિત્રો આ વિડીયો આપણે આટલા ખતમ કરવો પડશે કારણ કે 30-31 મિનિટ જેટલો વિડીયો થઈ ગયો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મારી દેજો સબસ્ક્રાઈબ અને જૂના હોય તો લાઈક કરી દેજો તો મિત્રો આજનો વિડીયો આટલો સુધી જય માતાજી જય શિવગોતરમાં જય રોમાપીર મળીએ ફરી બ્લોગમાં